અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નવલું નજરાણું ઉમેરાયું, જ્યાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે નાઇટ ફ્લાવર પાર્ક તૈયાર કરાયો છે। 4500 સ્ક્વેર મીટર એરિયામાં રંગબેરંગી એલઈડી લાઇટથી સુશોભિત આ ફ્લાવર પાર્કમાં 54 જેટલા લાઇટિંગ એલિમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। જંગલની થીમ પર તૈયાર કરવામાં આવેલો આ પાર્ક બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। જંગલની થીમ પર વિવિધ પ્રાણીઓની પ્રતિકૃતિ, કાર્ટૂન કેરેક્ટર, લાઇટિંગ ચેર વગેરે બાળકોમાં આકર્ષણ જમાવશે। આ ગ્લો ગાર્ડનમાં લગભગ જે છે અમે 40થી ઉપર અલગ અલગ છોટા મોટા સ્કલ્પચરો બનાવ્યા છે અને એક જંગલની થીમ પણ આપી છે, જેમાં શેરથી લઈને જીરાફથી લઈને હિરણથી લઈને આનો જે છે બધાને એક પરિવાર જેવા હોય। આના સાથે સાથે બધા અમે સ્કલ્પચર રાખ્યા છે। સાથે સાથે બાળકો માટે જે છે અમે કાર્ટૂન કેરેક્ટરના પણ જે સ્કલ્પચરો રાખ્યા છે। આના સાથે સાથે અમે ટેબલ મેજ જે છે એવું પણ રાખ્યો છે। ઝૂલા પણ, સ્વિંગ્સ પણ જે છે એ પણ ગ્લો ગાર્ડનમાં રાખ્યા છે કે તેમાં સાથે જે બાળક રહેશે, અમે જે કોઈ પણ ખેલશે તો આમાં જે છે આનો એક અલગ જે છે આનો અનુભવ એ કરી શકે છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નાઇટ ફ્લાવર પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં અલગ અલગ પ્રકારની લાઇટિંગથી સમગ્ર ગાર્ડન ઝળહળી ઉઠશે, રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઉઠશે। 54 જેટલા એલિમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રાણીઓની સાથે સાથે અલગ અલગ પ્રકારના હિંચકા તેમજ બેસવા માટેની વ્યવસ્થા જોઈએ તો બાકડા પણ અલગ અલગ પ્રકારની રંગ બદલતી લાઇટિંગ સાથે જોવા મળશે, જેના પર બેસીને લોકો કામ કરી શકે તે પ્રકારનો એક આભાસ થશે। સાથે જ જે રીતે માર્ગ છે તે માર્ગ પણ રંગબેરંગી લાઇટિંગ સાથે તૈયાર કરવામાં આવ્યો છે। અલગ અલગ પ્રકારના પ્રાણીઓ તેમજ કાર્ટૂન કેરેક્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ જે 54 જેટલા એલિમેન્ટ્સ છે તે તૈયાર કરવા પાછળ લગભગ જોઈએ તો 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। રાત્રિના સમય દરમિયાન આ પાર્ક ખુલ્લો રાખવામાં આવશે અને વિશેષ રીતે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ લોકો તેનો લાભ મેળવી શકે તે પ્રકારનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।